ડેકોરેશન લેવાનું ટાઈમ હોય જ્યારે ડેકોર રેડી ના હોય પૂરું, પછી તમારે સીધી વિધિમાં રિચ્યુઅલ્સમાં ઇન્વોલ્વ થવાનું થાય છે અને ડેકોરેશન લેવાનું રહી જાય છે. કોઈ પણ નાનું મોટું ઇવેન્ટ્સ હોય, એન્ગેજમેન્ટ હોય, વેડિંગ હોય, વોટ એવર જે પણ હોય, જ્યારે ડેકોરેશનના ફોટોઝ કે વિડીયોઝ લેવાની વાત આવે છે એટલે ત્યારે ડેકોરેશન રેડી નથી હોતું. જ્યારે ગ્રૂમ એન્ટ્રીની તૈયારી હોય ત્યારે હજી સેટઅપ કરતા હોય, લાઇટ સેટઅપ થતી હોય, ઘણી જગ્યાએ પછી ફ્લાવર્સ નથી લાગ્યા, કોલ પાયરો નથી લાગ્યા, તો આ બધી વસ્તુ તૈયારી પહેલાં નથી હોતી, તો ડેકોરેશનની ફોટોશૂટ કરવામાં એ ડિલે થાય છે, લેટ થાય છે, અથવા તો થતું જ નથી ઘણીવાર. પછી જ્યારે ક્લાયન્ટ એમ કહે છે ભાઈ અમારે ડેકોરેશન કરેલું હતું, આટલું સરસ ડેકોર હતું, પણ તમે જ્યારે ડેકોરેશન જોયું હતું ત્યારેની વસ્તુ અલગ હતી, ત્યારે ડેકોર તમારી નજર સામે એવું હતું કે થઈ ગયેલું હતું. ફોટોગ્રાફી ડેકોરેશનની લેવા માટે એકદમ ફૂલ સ્પેસ અમારે ક્લિયર જોઈએ. હવે ડેકોર લેવા માટે જ્યારે અમારી ટીમ રેડી હોય છે પણ ત્યારે ડેકોર રેડી નથી હોતું. જે કોઈ પણ ક્લાયન્ટ છે, તમે જેની સાથે ડીલ કરો છો ડેકોર માટેની, એ એક સ્ટ્રિક્ટ ટાઈમિંગ આપી ગયો કે ભાઈ મને આટલા વાગે મારે ડેકોર રેડી જોશે, જેથી કરીને અમારે ટીમ છે એ ડેકોર પૂરેપૂરું સમયસર ટાઈમસર લઈ શકે અને તમને પણ અમે પ્રોવાઈડ કરી શકીએ.